ભગવાન મહાકશ્યપની વાત આવે છે. બુદ્ધના એક શિષ્ય હોય, એ બેઠા હોય ને બુદ્ધ બેઠા હોય અને ઘણા બધા સંન્યાસીઓ બેઠા હોય, અને મહાકશ્યપને એમ કે છે કે ખાલી છે એને ભગવાનની સામે જોવે ને જ્ઞાન થઈ જાય છે. તો ભગવાન આ બુદ્ધત્વનું અંદર પ્રતિબિંબ પડી જતું હશે કે ઈ ના, બુદ્ધત્વનું પ્રતિબિંબ પડે તો ન કામ લાગે. કોકના બુદ્ધત્વનું પરિણામ પ્રતિબિંબ પડે તો ન થાય. પોતાનું સ્વયંનો પુરુષાર્થ હોય ને એટલે એ તો આમ એની અંદરની પ્યાસ હોય ને એટલે તમને એક દ્રષ્ટાંત મેં આપેલું લગભગ કે એક ખાલી એમ સવારમાં એક વોકિંગ કરવા જતો હોય છે ને એમ કે છે કે એના પતિને કે એના કોઈને કહેતો હોય છે તમે બહુ મોડું થઈ ગયું, હવે તમે જાગો. એ હાલતો વ્યક્તિ છે એ ખરેખર જાગી ગયો, એટલે એ ઘરે જ ન ગયો અને સંન્યાસ લઈ નહીં, એ ઠેઠ પરમ જે જગ્યા છે ત્યાં એની સ્થિતિ થઈ ગઈ. તો હવે શબ્દ કઈ મહત્વના નથી. શબ્દ માટે એની અંદર જે આકાશ છે કે જે ચિદાકાશ છે, એ ચિદાકાશની અંદર શબ્દ જે પ્રકારનું એની અંદરની મનસ્થિતિ હતી, પરમાત્માની શોધ કરવાની જે હતી, ઈ એને પ્રેરિત કરી દીધું અને એ થઈ ગઈ ઘટના. એટલે એક વસ્તુ યાદ રાખો કે બીજાથી કોઈ દી સાક્ષાત્કાર ન થાય. બીજાથી કોઈ દી તમારી તીવ્રતમ ઈચ્છા ન હોય તો સાક્ષાત્કાર ન થઈ શકે. અને સાક્ષાત્કાર તો તમારા પ્રયાસના પરિણામે તમારું ચિદાકાશ સંપૂર્ણ રીતે વિચાર શૂન્ય થઈ ગયું હોય, અને એ વિચાર શૂન્ય થયું હોય ને એની અંદર આત્માનું પ્રતિબિંબ પડે અને એ પોતે પોતાના સ્વયંથી સ્વયંને જાણી લે. બોધ કહેવાય, અને અનુભૂતિ ન કહેવાય. બોધ જે થઈ જાય ને એ વસ્તુ છે. એટલે એ એની પ્યાસનું પરિણામ છે. એટલે લાગે તમને એમ લાગે કે આ કંઈક આમ કર્યું એટલે આમ થયું, એવું કઈ નથી. જે કૃષ્ણ ભક્તિની સામે ભાઈ તાઈ જાય છે તો તાઈ ને થાય છે, તો હું ના ગયા હોય અમે એવા ને એવા પાછા. હા હા, તમે એને ખોટા હારે લીધા. એટલે મને તો હશે. એને દુઃખ થયું છે કે મને તો થવાનું જ છે. ના, એટલે ઓમ એની અત્યારના ક્ષણ પૂરતી સાચી વાત છે. ના, એટલે તમે જોઈ શકો એવું નહીં. ના, તમે એનો પ્રૂફ તમને લઈ શકો. કોઈ પણ પરિસ્થિતિ આપણા જીવનની અંદર આવતી હોય ત્યારે આપણે એ પરિસ્થિતિમાંથી આ જ્ઞાન હોય છે કે ઓલું આપણા ઉપર હાવી થઈ જાય છે, એના ઉપરથી જ આપણે નક્કી કરવાનું. એટલે આપણે ઇમેજ ન બનાવીને, તમે જો તમારે જોઈશી ભગવાનને બરાબર, પણ તમે ઇમેજ ન બનાવી અને તમારું ઓબ્ઝર્વેશન કર્યું હોય તો જ્યારે જે પરિસ્થિતિઓ આવે એ આપણા ઉપર હાવી થઈ જાય પ્રકૃતિની. તો એનો અર્થ એમ છે કે તો આપણે ખરેખર એ વખતે પ્રકૃતિ પર કામ કરવું જોઈએ, તો થતું નથી. અને ન થાય એમાં કઈ વાંધો નહીં, પણ આપણી ઇમેજ તો ન બનાવીએ. એમાંય વાર લાગે. કઈ હેલું તો કઈ વસ્તુ છે જ નહીં. એટલે તમે માનો કે અત્યારે આમ કામ કરી લેશો એવું અઘરું કામ છે કે એમ ન થાય. એને લેવાની સૂક્ષ્મ સાયકોલોજી શું હોય? એટલે એમ કે બધા આપણે હરખા જ છીએ. કે તમે હાયર નથી. ભગવાન જે કૃષ્ણમૂર્તિ ને વિમલાતાએ મળવા ગયા હતા અને એને આમ જોઈને સમજાઈ ગયું હતું, અથવા ઘણા આપણે વ્યાસજી કહે છે કે કૃષ્ણમૂર્તિ મળવા કઈક એનું જોવે એટલે ખબર પડી જાય, જે બાકીનું હોય ખરી જાય. તો ભગવાન આ ઘટનાને કે એની પ્યાસ જ રેડી હોય ખાલી? ના, એટલે આ લોકોને તો પ્રાપ્ત તો થઈ ગયું હોય. એટલે માનો કે વિમલાતાઈ હોય કે બીજા કોઈ હોય, કૃષ્ણમૂર્તિ 7મી અવસ્થાના છે. હવે આને 5મી અવસ્થાના જોવે એટલે ખાલી એની અંદર સાક્ષાત્કાર તો હોય જ, સાક્ષાત્કાર તો હોય જ. પણ એ હવે કેટલું ક્યાં હજી ફોલ્ટ ક્યાં છે હજી એ એને જોવે ને ત્યાં ખબર પડી જાય. એટલે કૃષ્ણમૂર્તિને બધા સંતો બહુ વધારે માન નથી આપતા. એનું કારણ છે કે જે એને માન આપે ને
તો એનું પોતાનું જાય બધું એમ કે ઇન્ટેલેક્ચ્યુઅલ છે એ આમ છે તેમ છે બધી જ્યારે ખરેખર એનામાં પ્રેમ છે તો એને કોઈનું શોષણ નથી કર્યું, શાસન નથી કર્યું, ગુરુ નથી બન્યા, ઓથોરિટી નથી બન્યા. રેરેસ્ટ પૃથ્વી ઉપરની ઘટના કહેવાય એમ.